ગુજરાતમાં શરૂ થવા જઈ રહ્યો છે વરસાદનો ત્રીજો રાઉન્ડ। 10 જિલ્લામાં વીજળીના કડાકા બડાકા સાથે ફૂંકાશે ભારે પવન। અંબાલાલ પટેલની ભયાનક આગાહી। ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યા બાદ વધેલા બફારા અને ઉકળાટ વચ્ચે હવે ફરી એકવાર મેઘરાજા મહેરબાન થવા જઈ રહ્યા છે। હવામાન વિભાગ આઈએમડી અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે। આગામી 6 દિવસ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા સાથે 30 થી 40 કિલોમીટર કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। 10 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવશે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત 3 વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું જોર વધશે। આગામી 2 દિવસ દરમિયાન ઉત્તર ગુજરાતના 10 જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા અને 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સુસવાટા મારતા પવન સાથે વરસાદ પડવાની ચેતવણી આપવામાં આવી છે। જાણીએ કયા જિલ્લાઓ વરસાદની ઝપેટમાં આવશે। 3 વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યના ઉત્તર અને મધ્ય ગુજરાતના બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, સમી, હારીજ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહીસાગર, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદી ઝાપટા પડે તેવી સંભાવના છે। દક્ષિણ અને સૌરાષ્ટ્ર કચ્છની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના ભાગો સહિત વડોદરા, સૌરાષ્ટ્ર અને કચ્છના વિભાગોમાં પણ છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે। અંબાલાલ પટેલની ઓગસ્ટ અને લાંબા ગાળાની આગાહી। જાણીએ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 9 થી 12 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં વરસાદનું જોર વધશે। મધ્યપ્રદેશના ભાગોમાં ભારે વરસાદની શક્યતાને પગલે 15 ઓગસ્ટ સુધીમાં તાપી અને નર્મદા નદીના જળસ્તરમાં વધારો થઈ શકે છે। હાલમાં પડી રહેલો મઘા નક્ષત્રનો વરસાદ ઊભા પાકો માટે અત્યંત અમૃત સમાન નીવડશે। 15 ઓગસ્ટ સુધી વરસાદનું જોર રહ્યા બાદ 17, 18 અને 19 ઓગસ્ટ તેમજ 23 ઓગસ્ટ પછી પણ વરસાદી ઝાપટા ચાલુ રહેશે।